આપણે સ્ત્રીઓની વેદનાની વાત તો બહુ કરીએ છીએ, પણ પુરુષોની વેદનાની વાત કરીએ છીએ ખરા? પુરુષોની વેદના બેંગ્લોરમાં આપણે જોયું છે કે એક યુવાન છે, સોશિયલ મીડિયા ઉપર એનો વિડીયો ચર્ચામાં મને છે ને પછી આપઘાત કરે છે. આખા દેશમાં ચર્ચા થઈ. દિલ્હીની અંદર થોડા દિવસ પહેલાં પણ એક પત્ની પીડિત પુરુષ આપઘાત કરે છે. ગુજરાતની અંદર થોડા દિવસ પહેલાં જ એક બોટાદમાંથી એક પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો. આપણે પત્ની સ્વાભાવિક છે કે આપણો સમાજ જે પુરુષ પ્રધાન સમાજમાં છે એમાં સ્ત્રીઓને સન્માન હોય, પણ એક ચર્ચા એ થઈ રહી છે કે શું ખરેખર પુરુષોની વેદના કોઈ સમજનારું છે કે નહીં? તો આજે આ વેદના સમજવી છે, અને વેદના સમજવા માટે આપણી પાસે જે વ્યક્તિ જોડાયા છે એ વર્ષોથી પુરુષો માટે કામ કરે છે. પીડિત પુરુષો માટે આમ કહીએ તો જ્યારે અતિશયોક્તિ નથી. પત્ની પીડિત પુરુષ એસોસિએશનના સંઘના પ્રમુખ જે છે દર્શનભાઈ દેવડા. દેવડા સાહેબ, આપનું સ્વાગત સૌ પ્રથમ તો. જી સાહેબ, નમસ્કાર. દેવડા સાહેબ, તમારું સૂત્ર શું છે? સૂત્ર સાહેબ એવું છે પત્ની પીડિત પુરુષ સંઘનું, એક કચોરી દો સમોસા, પત્ની તેરા ક્યા ભરોસા. બીજું સૂત્ર એવું છે કે આજ કી નારી સબ પે ભારી. આ સૂત્ર છે અમારું. દેવડા સાહેબ, મોટાભાગે છોકરીઓની વાત હોય, યુવતીઓની વાત બધા કરતા હોય છે, પણ મને એવું લાગે છે કે પુરુષોની હવે એ વાત કરવી પડશે, કારણ કે કિસ્સાઓ બની રહ્યા છે. આ પત્ની પીડિત પુરુષ એસોસિએશન એ શું છે મારે સમજવું છે. અને મેં જાણ્યું છે ત્યાં સુધી 76,000 સદસ્યો તમારી અંદર નોંધાયેલા છે. આ સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે સાહેબ, સત્ય ઘટના છે. પત્ની પીડિત પુરુષ સંઘ એટલે આ શોર્ટકટ નામ છે. ફૂલ ફોર્મ આખું નામ છે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ. એટલે લાંબુ નામ છે, એટલે ઘણાને ફાવે ન ફાવે એટલે આપણે નામ શોર્ટકટ કરી દીધું કે પત્ની પીડિત પુરુષ સંઘ. અંગ્રેજીમાં એવું કહેવાય છે, ઇંગ્લિશમાં, કે એ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ હસબન્ડ. એટલે તરત ખબર પડી જાય કે આ પત્ની પીડિત પુરુષ સંઘની બાબતમાં સંસ્થા છે. એનો હું દશરથ દેવડા સમાજ સેવક સંસ્થાનો અધ્યક્ષ છું. આ સંસ્થા 1994માં મેં ચળવળ ઉપાડી. પછી શેની ચળવળ? આ તમારે શું જરૂર પત્ની પડી? પીડિત પુરુષ સંઘની બાબતમાં. અચ્છા. એટલે કે સાહેબ આ કેવી વાત છે કે આજે ઘાયલની ગતિ ઘાયલ જાણે, બધાને ન ખબર પડે, જેને વીતે એને ખબર પડે. દાખલા તરીકે પત્નીનો અત્યાચાર હું ભોગવી ચૂક્યો છું, હું પોતે વિક્ટીમ છું. એ જમાનામાં, એ વખતે, એ સમયે મારી પત્ની મારા ઉપર 498 ક, 406, 125 ભરણપોષણ, આ 3 કેસ મારી ઉપર રાજસ્થાનમાં કર્યા હતા, પાલી જિલ્લામાં. એ સમયે હું ફક્ત અને ફક્ત મામૂલી ડ્રાઈવર હતો. બરાબર. મારો અભ્યાસ આપને બતાવી દઉં છું કે હું 7 ધોરણ જ ભણેલો છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી, મારી પાસે કશું જ કોઈ 8મા ધોરણ પણ નથી ભણ્યો. પરંતુ કહેવત છે કે ધીરે ધીરે ઠોકર ખાતા 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 બધું ઘણું બધું શીખવી લે છે. તો એ મારી જે જૂની પત્ની શાંતિ દેવી સિસોદિયા, એણે મારી ઉપર કેસ કર્યો હતો. 7 વર્ષ મેં કોર્ટના ધક્કા ખાધા. એ સાહેબ શરૂઆતમાં 8/5/1994માં મારી પર કેસ કર્યો. તો 6 મહિનાની અંદર 7 લોકો, એટલે મારા ઘરના પરિવાર 7 લોકો ગુજરી ગયા. આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો કે અમે જિંદગીમાં કોઈ દાડો પોલીસ ચોકી નથી જોઈ, કોર્ટ કચેરી નથી, પોલિટિશિયન નહોતું જોયું. અમને કોઈને કશું ખબર જ નહીં. અમારું પરિવાર બધું ડ્રાઈવર હતા. મારા પપ્પા, મારા ભાઈઓ બધાએ, હું ડ્રાઈવર. અમે કશું જ કંઈ કલમનો ક પણ નથી જાણતા, કશું જ નહોતા સમજતા. પણ મારી જે પત્ની ઓલ્ડ જે હતી એણે અમારી પર બિલકુલ હળાહળ કથિત રીતે ખોટા આક્ષેપો કરીને 498નો કેસ દાખલ કર્યો. એટલે અમારા આખા પરિવારને ઉપાડી 11 જણાને નારણપુરા પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા. એ ટાઈમ પર કોઈ બેલ મળે એવું નહોતું 1995માં. બિલકુલ. એટલે બેલ નહોતી મળતી. એને મારા પપ્પા, મારા મમ્મી બધા ખૂબ રડ્યા કે ભાઈ અમે કશું જાણતા નથી. એ લોકોએ એવો આક્ષેપ લગાવ્યો હતો
કે અમારી છોકરીને તમે બાળી નાખી છે અથવા તમે મારી નાખી છે, મારી નાખ્યો તો હાડકા આપો, બાળી નાખ્યો તો રખિયા આપો, એવો અમારી ઉપર ઇલ્ઝામ લગાવ્યો હતો, આક્ષેપ લગાવ્યો હતો. બીજા દિવસે અમને કોર્ટમાં રજૂ કરવાની બદલીમાં એ લોકો 7 વાગે મારા ઘરવાળીને ઊભા કરી દીધા, છોકરી મળી ગઈ કરીને હવે અમારે કશું નથી કરવું. પણ અમારું જે ઘરનું જે આખી રાત જે નારણપુરા પોલીસ સ્ટેશનમાં એ વખતે જે અમારી હાલત ખરાબ થઈ હતી એ જિંદગીમાં અમે નહીં ભૂલી શકીએ. પછી આ વિચાર આવ્યો કે તમારા જેવા તો ઘણા બધા હશે. પછી તો સાહેબ શું થયું કે હું કોર્ટ કચેરીમાં ધક્કા ખાતો ગયો ધીરે પછી હું દિલ્હીમાં જતો હતો 30,000 કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં હરતો ફરતો બધું જ્ઞાન મેળવવા માટે કે આ શું છે 498 ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ કહેવા શું માંગે છે, એના ડેફિનેશન શું છે, એની વ્યાખ્યા શું છે. તો હું અંદર ઉતર્યો બરાબર ડીપમાં. પછી મને ખબર પડી કે આ શારીરિક અને માનસિક ત્રાસની વાત છે. પછી આ દહેજ ધારા જે કહે છે, પછી એમાં હું અંદર ઉતર્યો તો પછી મને ખબર પડી કે આ તો ડાવરી પ્રોહિબિશન એક્ટ 1961નો અધિનિયમ છે કે 3, 4, 5, 7ની કલમોનો મિસયુઝ કરે છે આ લોકો. તો આ કલમની મને ખબર પડી. હવે મેન્ટેનન્સની વાત આવી તો 125 ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973-74 જે ચેન્જ થયા છે 1973-74માં બધું ફેરબદલ કરી નાખ્યા. એમાં 125ની કલમ કે ભરણ પોષણ પત્નીને આપવું જ પડે. નો ડાઉટ આપીએ, બરાબર, પત્ની છે પણ એ તો પત્ની આપણી પોતાની સેવા કરતી હોય એને આપીએ ને, ભરણ પોષણ નહીં બધું જ એને આપી દઈએ, કુરબાન થઈ જઈએ. પરંતુ કોર્ટ કચેરીમાં ધક્કા ખવડાવે, દર મહિને એટેન્શન થવાનું અને ભરણ પોષણ કરી કે આટલા ભરણ પોષણ તમે આપી દો. પુરુષ પ્રધાન દેશમાં આપણે તો જોઈએ છે ને કે સ્ત્રીઓ. સાહેબ એ તો ખાલી નામની વાત છે, કોઈ પુરુષ પ્રધાન દેશ નથી સાહેબ. આ તો બધા નાકના હિસાબે બધા લોકો જીવે છે, કોઈ નાકના હિસાબે બહાર આવતું જ નથી. એ ગયા જમાના બધી વાતો છે સાહેબ. તો આજે કેટલા કિસ્સા બને છે કે પુરુષ પોતાની પત્ની ના મારે છે, મૂકે છે, ઘરમાંથી કાઢી મૂકે છે, છે જ કિસ્સાઓ બને છે. ના ખોટી વાત છે, બિલકુલ વાહિયાત અને વગરની છે, બધું જ બને છે, બિલકુલ સાચી વાત સાહેબ. પણ આજની તારીખમાં જે પુરુષોની હાલત જે છે એ તો તમે પુરુષોને એના પરિવારને પૂછો તો ખબર પડે કે સમાજની અંદર શું થઈ રહ્યું છે. એ જમાનો હતો રાજા મહારાજાની વખત કે જે પુરુષો લડાઈ યુદ્ધ કરવા જતા હતા, જેને પેલું કહેવાય ને ક્રુઝેડ, જે યુદ્ધ કરવા જતા હતા, તો એ લોકો પુરુષો મરતા હતા ત્યારે તો બધી દાસીઓ બધી મહિલાઓ હતી ને, પોતાની પત્નીઓ બધાને રાજા આવરી લેતા હતા. ભાઈ મહેલમાં ને હવેલીઓમાં બધા કામ કરતા હતા જ ને. પુરુષો જ આત્મહત્યા કરી છે, પુરુષોએ બલિદાન આપ્યું છે, પુરુષો જ બધું કરે છે. છતાંય આજની તારીખમાં પુરુષ ઝીરો વેલ્યુ. આજની તારીખમાં પુરુષ એટલે કશું જ નહીં. પુરુષનો જન્મ લીધો એટલે ગળા દબાઈને મારી નાખવાની વાત થઈ. પુરુષ કેમ, એનું શું કારણ? કાનૂન સાહેબ, સરકારે જે કેન્દ્ર સરકારે જે કાનૂન બનાવે છે એ ફક્ત અને ફક્ત મહિલા તરફી કાનૂન બનાવે છે. ફક્ત અને ફક્ત મહિલા બિચારી, બાપરી, અબળા, પણ અબળાની સબળા છે. આટલા એ તો આ 2-4 ઘણા કિસ્સાઓ છે, પણ આપણે જોઈએ તો છે કે મહિલાઓને બહુ મારાય છે. અરે પુરુષો માર ખાય છે સાહેબ, પુરુષો માર ખાય છે. કોઈ નાકના હિસાબે બહાર નથી આવતું. આ તો બધી બોગસ વાતો છે, ખાલી કહેવાની વાતો છે. એ તો જ્યારે સાચી મહિલા જે હશે ને માર ખાતી હશે એ 1% કે 2%, અને ખરેખર પૂજનીય લાયક મહિલા છે, એને તો સિલ્યુટ મારીએ છીએ. પણ એ કોર્ટમાં ના જાય કે પોલીસ સ્ટેશને ના ચડે, એ દુઃખી છે જ ખરેખર. એમાં હું સમજ છું. નારી તું નારાયણી, બરાબર, નારી તું નારાયણી. પણ અમુક મહિલા જે માથા ભારે છે, અયાસી કરે છે, એનું શું? જે પોતાને બોયફ્રેન્ડને કોર્ટમાં લઈને આવે છે એનું શું? અને બિચારા પતિ એમનેમાં આત્મહત્યા કરતા હોય છે. અત્યારે હાલમાં તાજેતરમાં જે અતુલ સુભાષનો કિસ્સો છે એ બહાર આવ્યો છે એટલે બધા જાગૃત થયા છે. કેટલાય પછી હવે બધા વિડીયો બનાવીને મૂકે છે. પણ એ આ વિડીયોના કશું જમાના તો કેટલાય પુરુષો આત્મહત્યા કરે છે, એનું કોઈ નામ નોંધ કે ક્યાંય કશું લેવાય છે? રોજનો કંઈક આંકડો છે, રોજના 200 પુરુષ આત્મહત્યા કરે છે. હું નથી કહેતો, NCB કહે છે, નેશનલ ક્રાઇમ બ્યુરોનો આંકડો છે સાહેબ મારી પાસે. રોજના પર ડે સ્ત્રીઓના ત્રાસથી 200 પુરુષો. હા, ફક્ત અને ફક્ત પત્નીના જ અત્યાચારથી. સ્ત્રી તો બધી ઘણી બધી થઈ જાય છે, બરાબર. હું તો ખાલી પત્નીની જ અત્યાચારની વાત કરું છું. પત્નીઓના અત્યાચારના કારણે એવરી ડે આખા ભારત દેશમાં 200 પુરુષો આત્મહત્યા કરે છે ને. અરે સાહેબ, મહિલા આત્મહત્યા કરતી હશે ને તો કરે છે, એમાં નો ડાઉટ. એક મહિલા આત્મહત્યા કરે છે તો આખી સોસાયટીને બધા બહાર આવે છે, બરાબર. પણ પુરુષ આત્મહત્યા કરે છે ત્યારે એનું કેમ કોઈ બહાર આવતું નથી? એનો કેમ પીપુડી કોઈ વગાડતું નથી? એનું કોઈ આજે પતી ગયું. એટલે તમારે એવું કેવું છે કે સ્ત્રી અમે સ્વાભાવિક છે કે સ્ત્રીઓ પ્રત્યે
સ્ત્રીઓની જરૂર હોય ત્યારે બધા વેળાય છે, પુરુષોને તો કોણ પૂછવાનું છે, હા એવું કેવું છે હું એવું જ કહેવા માંગુ છું સાહેબ. મહિલા 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 સાહેબ, હું કબૂલ મંજૂર કરું છું. મા બેન તો આપણે છે, દીકરીઓ બી છે, બરાબર, પણ એ એમની જગ્યા પર, પુરુષની જગ્યા પર. હું એક આપણી વેદના સાંભળનાર કોઈ નથી એમ? ના, બિલકુલ નહીં. ખરેખર અત્યારે હાલમાં પુરુષ ખાલી શોભાના ગાંઠિયાના જેમ ઘરે જાય છે, જે પેલું શું કહેવાય છે આપણે રેસિડેન્ટ, ખાલી રહેવા જાય છે. સવાર ઉઠીને નોકરી કરે, ધંધો કરે, હાય નોકરી હાય ધંધો. એ એના પરિવારને ચલાવવા માટે એને ચિંતા છે કે મારી પત્નીને સારું રાખવાનું છે, મારી પત્નીને ખવડાવવાની, મારા બાળકોને ખવડાવવાનું છે. પણ મહિલા છે ને, એ પતિ આમ જાય અને તાળું વાંકીને બીજે ક્યાંય ફરવા જાય છે. બધી ના હોય ને, બધીની વાત નથી કરતો, અમુકની વસ્તુ કરું છું. પણ જે છે તો એ તો છે જ, એને ડિક્લેર તો કરવું જ પડશે ને સાહેબ. તો છે એને દબાઈ દેવાની. હું એવું કહેવા માંગુ છું, છે તો ખરા જ ને. પણ એ કિસ્સા બહુ એટલા બધા સાહેબ અત્યારે હાલમાં આ ઘણા બધા કિસ્સા છે, તો જાહેર નથી થતા, ડિક્લેર નથી થતા. અચ્છા, તમારી હું એવું કહેવા માંગુ છું સાહેબ, કોઈ પણ પત્ની, એને અત્યાચાર થયો છે, બરાબર, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, પોલીસ સ્ટેશનમાં, કે મને મારો પતિ, મારા સાસુ સસરા, મારી દેરાણી જેઠાણી મને અત્યાચાર કરે છે. એની ફરિયાદ, કશું જ કોઈ એવિડન્સ નહીં, કોઈ પુરાવા નહીં, એની ફરિયાદ લઈ લે છે. અને પતિને અને એના 4-5 જણાના જેટલા જણના નામ લખાવે. પતિ જાય છે ખરો? મારે કેવું છે, પતિ જાય છે પોલીસ સ્ટેશનની અંદર? પોલીસ બોલાવે એટલે જાય જ ને સાહેબ. નહીં, પતિ, ચલો કે પતિ પત્નીથી બહુ પીડિત છે, હું માનતો નથી કોઈ જતું હોય. પુરુષ જાય પણ સાંભળે નહીં ને, ઉપરથી 2 ડંડા મારીને ભગાડી દે છે કે તું મારી નહીં આવે છે, ઉલટા જોર કોતવાલને દાટે, એવું થઈ જાય છે. એટલે તો હાર્ટ એટેકના કિસ્સા વધે. હું સાહેબ એવું જ કહેવા માંગુ છું, આ મારી વાત પૂરી થવા દો. હું જે કહેવા માંગુ છું ને સાહેબ, કે આજે કોઈ પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે, લેખિત હોય કે ઓરલી હોય, એ રજૂઆત કરે છે, તો તરત જ પોલીસો જે હોય તે સ્થાનિક પોલીસ સ્ટેશન હોય એ એના બાપ બની જાય છે, ભાઈઓ બની જાય છે, બધા એના થઈ જાય છે કે બોલો શું નામ છે, લાવ તારા પતિનું નામ દે, દેરાણી જેઠાણી સાસુ સસરાના બધાના નામ લખાવે છે અને એ લોકોને બોલાવે છે અને લોકઅપ કરવાની ધમકી આપે છે, ડરાવે છે, ધમકાવે છે કે ભાઈ આ તમારી ઘરવાળીએ ફરિયાદ આપી છે, બરાબર. હવે હું એવું કહેવા માંગુ છું, જો આ પત્નીની વસ્તુ સાંભળી શકતા હોય પોલીસો, તો સામે 4 મહિલા છે, આ કોઈની માં છે, બેન છે, દેરાણી છે, જેઠાણી છે, તો આ 4 મહિલા ખોટીના પત્ની, એક એની વાત સાચી, આ 4 મહિલા ખોટી, આવું કેમ? સરકાર કાયદો ઘડે છે તો 4 મહિલાનું એનું કોઈ વિચારવું જોઈએ ને. એ કોઈની માં છે, કોઈની બેન છે, દેરાણી છે, જેઠાણી, એ એનું કંઈ નહીં, પત્ની બનીને પત્ની બોલે એ સાચું? આવું કેમ? આ પ્રશ્નાચિહ્ન છે મારો ભારત સરકાર દેશને. હવે ભરણ પોષણની વાત આવી, જો એના પર આવું છું, ભરણ પોષણ પર આવું છું. તમારી જે સંસ્થા છે જી, એમાં 76,000 ઓન પેપર નોંધાયેલા છે. એમાંય IPS થી માંડીને કોર્ટના જજ, પોલીસ, આ બધા જ છે, તોય કંઈ કરી શકે એવા નથી. ના સાહેબ, આમાં શું છે કે પુરુષ એટલે બધા જ વર્ગના આવી જાય. આખી દુનિયાની અંદર 2 જ જાતિ છે, સ્ત્રી જાતિ અને પુરુષ, અને હમણાં 3rd જેન્ડર થયું છે, બરાબર. તો આપણે 3rd જેન્ડરને તો નથી ગણતા, પણ 2 જાતિ છે. આખી દુનિયામાં સ્ત્રીનું જ મહત્વ વધારે સમજે છે. અધિનિયમો 69 જજ તો લડી શકે ને પોતાના માટે, એમ કહું છું. એવો કયો અધિનિયમ બનાવે છે પુરુષ માટે કે એ લડી શકે? કેવી રીતે બોલી શકે? ઉપરથી બોલવા જાય છે, રજૂઆત કરવા જાય છે તો એને ધમકાઈને કાઢી મૂકે છે. અત્યારે અમારી સંસ્થામાં નેતા બી છે, વકીલ પણ છે, પોલીસ પણ છે, એન્જિનિયર પણ છે, મેજિસ્ટ્રેટ પણ છે. કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ બાકી નથી. નેતાઓની વાત કરીએ તો કોઈ છે એવું જાણીતો નેતા? ઘણાય છે સાહેબ, બોલવા તૈયાર નથી, મારું નામ ડિક્લેર ના કરતા. હા, પણ એ બચારો તમારી સામે અંદર ખાને માર ખાય છે, વટમાં કોટી બોટી પહેરીને ચેમ્બરમાં આવીને બેસી જાય છે અને એના હાથ નીચે 15 માણસો કામ કરતા હોય છે. બાકી મને બધી જ એની લેખિતમાં ફરિયાદો આપેલી છે મને સાહેબ, કે અમારું બી નામ છે, અમે કોર્ટમાં ધક્કા ખાઈએ છીએ. હું તમે જે કામ કરો છો એમાં સામે અમારો સહકાર છે, પૂરો સહકાર. પણ શું સહકાર છે? જાહેરમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ, ધરણા કરીએ, ત્યારે આવો ને તમે જાહેરમાં, કે ના કે અમારું નામ ખરાબ થાય. કે હવે અમે ક્યાં કોને ભાઈ તમે સાચા છો તો સાચી હકીકત મીડિયાની સમક્ષ રજૂઆત કરો, તો તમારી અવાજ છેક સુધી પહોંચાય. પણ તમારે જાહેરમાં તો આવું નથી, તો તમને એકલાને ડર છે. જે ડરપોક હોય એનું કંઈ કામ નથી સાહેબ. આ તો 100ની છાતી રાખીને જીતવું પડે. પછી હું કહું છું કે ભાઈ તમે એક મહિલાને નથી હાચવી શકતા, મારી જોડે આવ્યા છો, તો હું તો હજારો મહિલાનો દુશ્મન છું. મારી પાસે કેટલી બધી મહિલાઓ મારી ઉપર હુમલા નહીં થતા. તમારી ઉપર હુમલા પણ ઘણા થાય છે, ઘણા હુમલા થાય. પોલીસ તમને એમાં શું કરે? પોલીસ મદદ નથી કરતી?
કોઈ કશું મદદ ના કરે સાહેબ. આપણે હું કાનૂનનો અભ્યાસ કરેલો છું, બરાબર. એટલે હું પછી સેક્શનો બતાવું, કાનૂન બતાવું, એટલે એ લોકો બધા કશું બોલે નહીં. આજે દાખલા તરીકે બોમ્બે પોલીસ એક્ટ 1949 એની 62, 64 અને 66ની કલમ વાંચો તમે, તમારા અસ્તિત્વમાં રહીને વાત કરો, પછી કશું ના બોલે. પણ આવું એક્ટ બધાને થોડી ખબર હોય સાહેબ. એ બધા બિચારા નર્વસ થઈને કોઈને કશું કહી શકતું નથી સાહેબ. બહુ જ ખરેખર પુરુષોને અત્યારે પુરુષનો જન્મ લેવો એટલે સર્વનાશ થઈ ગયું એમ માની લેવું. પુરુષ એટલે નથી, કશું જ નહીં. ભલે કે અત્યારે લોકો એમ કે છે પુરુષ પ્રધાન છે, બધી બોગસ વાતો છે. ઘણા એમ કે છે મહિલા બિચારી આત્મહત્યા કરે, બધી ખોટી વાતો છે સાહેબ. પણ આંકડા તો મહિલાઓના કિસ્સાઓ તો વધે જ છે ને, તમે નહીં જાણતા? ના ખોટી વાત છે. સાહેબ રોજ બને, તમે જે ભલે ને બનતા મહિલાઓને મેં પહેલા પણ કીધું કે મહિલાઓને મારે છે, કૂટે છે. અરે પુરુષ માર ખાય છે સાહેબ, પુરુષો માર ખાય છે. કિસ્સાઓમાં મહિલાઓ વધારે છે. ના કોઈ મહિલા અત્યારે જવામાં બધી ભણેલી ગણેલી જે હોશિયાર છે સાહેબ, એ તો શહેરોની વાત છે, ગામડાઓની વાત છે, અને ચાલાક છે મહિલાઓ આજની. અરે ગામડાઓની મહિલા ક્યાં એટલી બધી હજી તો માર અરે ગામડાઓમાં તો બધા પેલા શું કહેવાય પેલા હળ ને બળથી બિચારાને ધોઈ નાખે છે એને બોલવાય ને. આ બધા બોટાદ વાળો કિસ્સો એમને એમ થયો છે. સુનમન એ એમ કહે છે કે હું મારી માનું સાંભળું કે મારા પત્નીનું સાંભળું કે મારા પરિવારનું સાંભળું, એટલે રડીને લટકી જાય છે સાહેબ. હમણાં અત્યારે આ 2 દિવસની અંદર જ હું આપણા કિસ્સા બતાવું ને, 4 કિસ્સા થયા છે જાહેરમાં આવ્યા છે. જે નથી જાહેર થયા એનો કોઈ આંકડો કોઈને નોંધ છે, કોઈ નોંધ લેવાય છે? નથી લેવાતી. તો પછી આ પુરુષોની વેદના કોણ સાંભળશે? એમ સરકાર, પોલીસ ડેરી સરકાર છે. એટલે બધું છોડ. સરકાર પુરુષોની માટે તો એક વર્ગ બનાવવો જોઈએ પુરુષ માટે, તમારે જેમ એક ખાતું બનાવવું જોઈએ પુરુષ માટે કે જેની વેદના સમજી શકે. સાહેબ મેં આવેદનપત્રો ઘણા આપ્યા પાર્લામેન્ટમાં, રાષ્ટ્રપતિજીને આપ્યા. આવેદન તો બોલવા જાય છે ને. અમે અમારું આખું યુનિયન લઈને અમે પાર્લામેન્ટ દિલ્હીમાં ગયા, અમે બોલવાની વાત કરી. હા અમે જોરદાર બોલીશું, અમે રજૂઆત કરીશું. જેવી બોલ્યા ને બીજા દિવસે પેલી મોટા ચાંદાવાળા જે દિલ્હીમાં બેઠા છે ને એને જોઈને એનું સ્ટેટમેન્ટ ફરી નાખ્યું. ના કે અમારે તો વોટ બેંક છે, અમારે વોટ વગર અમે તમે મરો કે અમારે કોઈ લાગે વળગે નહીં. આ વોટ બેંકના કારણે બધા મહિલાઓના પુરુષોની વેદના સાંભળવાનું કોઈક તો હોવું જોઈએ ને, એમ કહું છું. મને તો નથી લાગતું કે આ જમાનામાં કોઈ મારા જીવતા હોવા. તમે બનાવો તો તમે દુશ્મન બનો પછી. હા હું તો બન્યો જ છું ને. મેં તો ભેગધારી છે, બરાબર. મેં તો મારું કસમ ખાધી છે કે મારે તો હું મરીશ બી આની અંદર જ મરીશ. મારું જીવન જ મારું તો સાહેબ કોઈ નહોતું. મેં 2 વર્ષ હિમાલયમાં એમને નથી કાઢ્યા. જ્યારે મને મારા ઘરમાં મારી ઉપર જ્યારે બનાવ બને તો ત્યારે મને એવું નથી કે બેટા આય ઘરમાં, મારું કોઈ નથી. એટલે પછી હું સંત સાધુ બનવા માટે હિમાલય ગયો. નાથ સાંપ્રદાયિકનો શિષ્ય હતો. હું એમની ગાડી ચલાવવા જતો રહ્યો. બદ્રીનાથની આગળ 3 કિલોમીટર માણા ગામ છે. માણા ગામ અંદર ગુફાઓમાં મેં દિગંબર બનીને બેસી ગયો હતો. પણ અમારા ગુરુજીએ મને કીધું કે તમે સંત સાધુ બનવાના લાયક નથી, જાઓ તમે નીચે. તમારે તો લોકોનું બહુ ભલું કરવાનું છે, તમારું નામ બહુ હાહાકાર મચી જશે. પછી યારું કુદરતને કરવું એવું જ થયું. પછી હું ભણ્યો, લોનું સ્પેશિયલ ભણ્યો, ચોપડા વસાયા છે, લાઇબ્રેરી વસાઈ છે. પછી મને એમ થયું કે વધુ ભણવામાંથી શું આપણને ખબર પડે. પછી મેં જર્નાલિસ્ટનો કોર્સ કર્યો. પત્રકાર પણ છો ને? મારું પોતાનું ન્યૂઝપેપર છે, બરાબર છે. 27 વર્ષ થઈ ગયા. એ પણ મારી કોઈ દુઃખી ભરે પતિઓની કોઈ સ્ટોરી હોય છે ને, કોઈ ન્યૂઝપેપરમાં આપું ને તો નથી છાપતા. તો મને એમ થયું કે મારું કેમ નથી છાપતા, બોલો મારા છાપામાં છાપી. એક વાત કહું, અત્યારે કોઈ પુરુષ અંદર રઘવાયો છે, મને ખબર છે, તો એ જાય ક્યાં? એને જવું છે, એની વાત રજૂ કરવી છે, એના ઘરમાં નથી કોઈ સાંભળતું, પોલીસ સ્ટેશનમાં ચલો નથી સાંભળતું, અને મધ્યમ ગરીબ વર્ગ એ તો જાય કે મને એમ કહો એની માટે કોઈ પ્લેટફોર્મ બનવું જોઈએ. તમે બને પણ તમે કેટલું સાંભળો? બનવું જોઈએ ને સાહેબ, બનવું જોઈએ. દાખલા તરીકે હું આપને હમણાંની જ વાત છે, તમારી જોડે કોઈ વ્યક્તિ આવ્યો, હા, તો એવો એક કેસ મને જણાવો કે બહુ ખતરનાક કેસ બને. એવા તો સાહેબ ઘણા કેસ, 1-2 જરા તમને યાદ હોય. એકની વાત નથી. દાખલા તરીકે એક એવો કિસ્સો હું બતાવી દઉં આપને. દાખલા તરીકે બહુ અતિશય ઉચ્ચ લેવલનો વ્યક્તિ છે, બરાબર, આઈટી ડિપાર્ટમેન્ટમાં છે. નામ ના આપતા ચાલશે. હા, આઈટી ડિપાર્ટમેન્ટમાં છે. એના હાથ નીચે 20 લોકો કામ કરે છે. મને ખબર નહીં, મેં કીધું કે આ વ્યક્તિ હશે સામાન્ય કે હું આઈટીમાં છું. ઓકે, એમને મેમ્બર બનાવ્યા. હવે મારે માનવું કેવી રીતે કે આ દુઃખી પતિ છે? મેં કહું તમે દુઃખી પતિ છો એવું મને શક પડે છે. કોઈક મહિલાના ભાઈ, એના મિત્રો કોઈક વાયા થઈને થર્ડ પાર્ટી બનીને આવે તો કે આ સંસ્થા કેવી રીતે એક્ટિવ કરે છે, કેવી રીતે કાર્યવાહી કરે છે. એટલે મને શક પડ્યો. મેં એમની વાત માની નહીં. મેં કહું તમે મને એક અરજી લખીને આપો લેખિતમાં, 2 ફોટા આપો, આઈડેન્ટિટી પ્રૂફ આપો.
હું તપાસ કરું અંદર ખાને, પણ તમારી પર જે એફઆઈઆરો ફાટી છે એની મને નકલો આપો. એટલે એફઆઈઆરો મને આપી. એની પત્ની એના જ ઘરમાં રહીને 498 કની એફઆઈઆર ફાટી છે, 323, 504, 506 કાઉન્ટ 2, 34 બદઇરાદો, એવી બધી સેક્શનો શું કારણ હતું એમ? એની પત્ની એની જોડે રહે છે ને, આખું મકાન બથાઈ પાડવા માટે એની એ આઈટી ડિપાર્ટમેન્ટ એને ₹2.5 લાખ પગાર છે કે આની સારામાં સારી આવક છે, એના જ ઘરમાં રહેવું, એને જ ધમકી આપવી, એને જ ડરાવી. પ્લસ એ પત્ની એની માને બોલાવી લીધી છત્તીસગઢમાંથી કે મમ્મી તું અહીં આવી જા, આખું મકાન આપણે કવરેજ કરવાનું છે. અને એના પતિ દુઃખી પતિ જ હતો, એના મમ્મી પપ્પાને ઘરથી બેઘર કર્યા. અને એ દુઃખી પતિ એટલું બધું રડ્યો, એની કોઈ સીમા નહીં. અને એટલો બધો માર ખાધેલો હતો. મેં કહું આ બધું શું થયું? પુરુષો માર ખાય છે ખરા? સાહેબ માર ખાઈને જ આવે છે અમારી ઓફિસમાં. એક વખત આપ અમારે ત્યાં આખો દિવસ ખાલી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી આપ આવો કેમેરા લઈને, તો આપણે બધું જ ફેક હકીકત બધું બતાવું, આપને સત્ય ઘટના બતાવું કે જો માર ખાઈને આવે છે. એટલા પછી અમે એને આશ્વાસન આપ્યું, એને ચા પાણી કરાયા, પછી અમે એને કેસ હેન્ડલિંગ કર્યો. પછી અમને હમણાં જ કાળી ચૌદસના દિવસે જ એમના પત્નીને ઘરથી બેઘર કર્યા. એવું એમની પત્નીને, કેમ કે 498 થઈ જાય છે ને તો એક છત નીચે પતિ પત્ની રહી ન શકે. અને એવું જજમેન્ટ મેં બતાવ્યું. મેં કહું આ જજમેન્ટ વાંચો, નામદાર ગુજરાત હાઈકોર્ટનું. પછી એ બધા પોલીસો બધા વારી ઘડી પોલીસો બધા એને લઈને આવે કે બિચારી બાપરીને કેમ કાઢી મૂકી. ભાઈ એક ફરિયાદો 2 ફરિયાદ કરી છે, ટોટલ 7 કેસ છે. 7 કેસમાં અને ભરણ પોષણ બી લેવું છે, એના જ ઘરમાં રહેવી છે, અને દીકરી એ ભાઈના પાસે જ છે, બધું મેન્ટેનન્સ એ કરે છે, કોમ્પન્સેશન ખર્ચ એ કરે છે, છતાંય ભરણ પોષણ લેવું છે ફેમિલી કોર્ટમાં. અને જ્યારે હિન્દુ મેરેજ એક્ટ 1955નો જે અધિનિયમ છે, અને એ જો એનો હક કોન્જ્યુગલ રાઇટ 9નો કેસ દાખલ કરે છે, મને મારી પત્ની સુધી લગ્ન હક અપાવો, તો એ નથી અપાવતો, એમાં ઓર્ડર ના કરે. આવું કેમ? હળાહળ અન્યાય નથી થતો સાહેબ પુરુષો પ્રત્યે? દશરથભાઈ, એક વાત છે કે તો પછી પુરુષો માટે કોઈ અવાજ નથી ઉઠાવતું, પુરુષોની કોઈ વાત નથી રજૂ કરતું. તો એ પુરુષ તો આપણે કહેવાય છે કે પુરુષ પ્રધાન દેશ છે, આપણે પુરુષોની વાત ચાલે છે, પુરુષ બધે જ ફરી શકે છે, દીકરીઓ પર આટલા પણ તો છે, મુશ્કેલીઓ તો છે જ. તો પછી તો હજુ તો દીકરીઓ તો ઘણું બધું આગળ વધવાનું છે એમને. તો પુરુષો માટે તો બધું જ છે, છૂટ છે, ઘરમાં કેટલી બધી છૂટ છે. આ બધા તો એના ફાયદા છે એના. ક્યાં કોઈ ફાયદા નથી સાહેબ, કશું જ નહીં. અત્યારે તો નુકસાન જ છે પુરુષનું. 1-2 નુકસાન જરા મને ગણાવો. 1-2 નુકસાન દાખલા તરીકે હું આપને એવું એક્ઝામ્પલ બતાવું કે એક મહાન વ્યક્તિ છે, બરાબર, મીડિયાના જ વ્યક્તિ, જગ જાહેર હતું. એ આખા ભારતની બધાની નજર રાખતો હતો, બધાની ખબર રાખતો હતો, પણ એની પત્નીની એના ઘરની ખબર નહોતો રાખતો. દાખલા તરીકે ભાઈ પોતે વકીલ પણ હતા, અને એક મોટા આવા જે મીડિયાના આમ જેને કહેવાય ને બૂમ લઈને સીધા પહોંચી જાય રિપોર્ટર હતા, બરાબર. બધાને ઇન્ટરવ્યૂ લેવા પહોંચી જાય, અને એમનાથી બધા કાંપતા હતા કે ભાઈ ફલાણા પત્રકાર આવ્યા, ફલાણા પત્રકાર. એણે 14 પાનાની સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે. કેમ? એનું બધું આ આતુરનું ચગડોળે ચડ્યું છે, તો એ ભાઈનું પત્રકારનું કેમ ના કર્યું? એ તો નામાંકિત વ્યક્તિ હતા, ગાંધીનગરનો જ કિસ્સો હતો. ખ્યાલ આવ્યો કે નહીં? તો સાહેબ આવા તો હું આપને કેટલાય કિસ્સા બતાવું. હવે બીજો કિસ્સો જબરજસ્ત બતાવું. દાખલા તરીકે 1994માં જે ચઢ્ઢા હતું, આપણે સીએન વિદ્યાલયમાં હેલ્થ ક્લબનું હતું, ચઢ્ઢા નામનું, બરાબર. તો એની વાઈફે બીજા એના મિત્રોની જોડે ભેગા મળી પુરુષનું કાસળ કાઢી નાખ્યું. તો એનું 1 મહિના ચગ્યું, પછી કેમ ઠપ થઈ ગયું? એ કરોડો રૂપિયાના માલિક હતા. નારણપુરામાં બી પેલું હતું, આપણે આ હેલ્થની બાબતમાં પેલું કરે છે ને હેલ્થનું જીમિંગ કે જીમ, એ જીમ હતું. સીએન વિદ્યાલયમાં જીમ બનાવ્યું હતું. તો આ સાહેબ રૂપિયા, ધન દોલત અને પ્રોપર્ટી, અત્યારની જે મહિલાઓ જે છે ને સાહેબ, અત્યારના આજની વાત કરું છું, બધી તમે બધાને એક સાથે ના તોલો એમ કહું છું. હું બધાની વાત નથી કરતો, અંશતઃ અમુક ભાગની, બરાબર, અમુક ભાગની મહિલાઓ સાહેબ એવી હોય છે કે એને પતિને કશું જોવાનું નહીં. પતિ છે, બંગલો છે, સારું કમાય છે, સારું છે, બધું આપણું જ છે, એને જે થવું એ થાય. ક્યારે ગુજરી જશે, કેવી રીતે મારી નાખીએ. અત્યારે તો સાહેબ બધા ઘણી બધા સારા પતિ પત્નીઓ પણ છે, એમ એવું નથી. સારા છે તો સારું છે જ સાહેબ, એનું આપણે કંઈ ખરાબ નથી બોલતા,
પણ જે ખરાબ છે એનું આપણે સત્ય હકીકત બતાવીએ છીએ કે આવું પણ છે આ જમાનામાં. એક ગુજરાતની અંદર સૌથી વધારે ડિવોર્સ બહુ થઈ રહ્યા છે, તમને ખબર છે? હા એનું શું કારણ? સાહેબ અનેક કારણો, એક કારણ ના હોય. તો તમે માનો છો શું એમાં? પુરુષો બહુ પીડિત છે કે સ્ત્રીઓ બહુ પીડિત છે એમાં માનો છો? પુરુષો પીડિત છે. સ્ત્રીઓ નહીં. ના, કેમ? એને બધી વસ્તુ જોઈએ છે ને સાહેબ, હું એમ કહું એને રોજબરોજ દહેજ ને બધા કિસ્સામાં જોઈએ છે. પણ એને પેલી રમાપ સત્તા જોઈએ છે બધી, જો આમ છૂટછાટ, એને કોઈ કહેવા, એને જેઠ ના જોઈએ, સાસુ સસરા ના જોઈએ, નણંદ ના જોઈએ, કોઈ કહેવાવાળું ના હોવું જોઈએ. હમણાં પરિવારને વેર વિખેર કેવી રીતે કરે છે, છૂટો કેમ પડે છે? પેલો બિચારો પત્નીને જોવે કે મા બાપ જોવે છે, નર્વસ થઈને એનું મકાન બીજે ટ્રાન્સફર કરે છે, ભાડાનું લે છે, પછી કે ગમે તેમ પૈસા નથી તો લોન લે છે, અને મહિલાનું નામ કે મારું નામ લખો પહેલા, અને પછી પતિનું નામ લે, એટલે ધક્કો લાત મારીને પતિને બે ઘર કરી નાખે છે. અને એનો કોઈ પ્રેમી હોય છે, એ બે જણા મિલી ભગત કરે છે. કેટલાની મહિલાઓ 2-3 છોકરાઓની માં હોય છે, છોકરાઓને મૂકીને ભાગી જાય છે. સાહેબ રોજ હું તો છાપા વાંચું છું, 3-4 રોજ દિવ્ય ભાસ્કરે વાંચું છું, સંદેશે વાંચું છું, ગુજરાત સમાચારે વાંચું છું, રોજના 2-3 કિસ્સા એવા આવતા જ હોય છે. એટલે આ બધું જ્ઞાન આટલું બધું થાય છે તો પછી તો એક જન્મત શું કે ઊભું થવું જોઈએ ને પુરુષો પ્રત્યે. એ કેમ નથી થતું? ના થાય વોટ બેંકના કારણે નહીં થાય. ક્યારે શેની વોટ બેંક? શેની વોટ બેંક? કાનૂન કોણ ઘડે છે? આપણા જ લોકો. બરાબર, આપણે ચૂંટીને આપણે જ માણસને મોકલીએ છીએ કે ભાઈ હવે તમે ફેરબદલ કરો, ત્યાં કરવા જાય, પણ મોટી મોટી મહિલાઓ બધા મોટા સ્ત્રીઓને પ્રોટેક્શનની જરૂર છે. પણ સાહેબ એનો મિસયુઝ કરે છે ને સાહેબ. પ્રોટેક્શન જે મા બેન દીકરી સુરક્ષિત હોવી જોઈએ એમાં ના નહીં, એને રક્ષણ હોવું જોઈએ, પણ એ શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે, એ ખોટું છે ને સાહેબ. મારો કહેવાનો ભાવ સદીઓથી સ્ત્રીઓ પ્રત્યે જે અત્યાચાર થયા છે, આજે થોડી ઘણી અને થોડીક છૂટ મળે છે. થોડી નહીં ઘણી સાહેબ, પછી પુરુષો શબ્દ તો ખોટા છે સાહેબ. થોડી નહીં ઘણી, ઘણું બધું છે. 69 અધિનિયમ છે, એક પણ પુરુષનો અધિનિયમ મને બતાવો લો, હું ગુલામ થઈ જાઉં સાહેબ. તો એ કિસ્સા એટલા બધા છે કે મોટા ભાગના કિસ્સામાં પુરુષો એની પત્નીઓને છોડ નાખે છે. ના, અરે પત્નીઓ બી જો પુરુષોને છોડે છે એનું કેમ નથી? સાહેબ દીકરાઓ થાય, દીકરીઓ થાય ને એમને એમના પતિઓ છોડી દે છે, એમ કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. એકલી પડી જાય છે છોકરીઓ બધી. પણ સાહેબ પેલો જે પુરુષ છે ને એ મા બાપ વગરનો રહી જાય છે. બરાબર, લાડકો દીકરો હોય છે, 3-4 વર્ષ અને લઈને જતી રહે છે, તેના મોઢું જોવા માટે દીકરી લાડકી હોય ને, દીકરી લાડકી નથી. તમે જ્યારે ધક્કા દીકરી હોય કે દીકરો, એ મોઢું જોવા માટે તરસે છે, કોર્ટમાં ઘા નાખે છે. ગાર્ડિયન વોટ એક્ટના કેસો તમે જુઓ કે મારો દીકરી જોઈએ છે, મારો દીકરી જોઈએ છે, પુત્ર હોય તો પુત્ર જોઈએ છે. મોઢું ના બતાવે, ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે કે ભાઈ આ દીકરીને માટે તરસે છે, એટલે મોઢું જ ના બતાવે, કોર્ટમાં લઈને જ ના આવે. દીકરી હોય કે દીકરો, દરેક મા બાપને વાલી જ હોય, અને દીકરી પ્રત્યે તો વધારે હોય છે કે ભાઈ મારી દીકરી. એવી રીતે ને એવી રીતે આ જે મોટી દીકરી થઈ જાય છે, પરણીને પત્ની બને છે, એનાય માવતર એવું જ કે મારી દીકરીને, એટલે એને મા બાપ પ્રોત્સાહન આપે છે. એમાં સાહેબ ઘરના વિખવાદ થાય છે. આ સત્ય ઘટના છે. જો મા બાપ એને પ્રોત્સાહિત અને સપોર્ટ ના કરે તો એ ક્યાં જાય? એક જ મા બાપને એમ કહેવાય બેટા તારું આ ઘર છે, તારો પતિ પરમેશ્વર છે, તારે અહીંયા જ જીવવાનું છે ને અહીંયા જ મરવાનું છે, તે એને સમજી જાય. સાહેબ પતિઓના કિસ્સા બહુ બધા ચગે છે ને, એવું થોડું દર વખતે પત્ની જોઈએ, પતિઓ પણ આડા રસ્તે જાય છે ને સાહેબ. એ આડા રસ્તે જાય છે તો કોના કારણે આડા રસ્તે જાય છે? હા, મેં મહિલા જ છે ને, એ મહિલા જ ખરાબ છે, હું એવું કહેવા માંગુ છું. પણ બચારી પત્નીનો શું વાંક પછી? હવે મુંબઈ હાઈકોર્ટમાં એક એવું જજમેન્ટ આપ્યું હતું કે આજની તારીખમાં હવે રાત્રે 10 વાગે 12 વાગ્યા પછી પતિ આવશે ઘરમાં તો દરવાજો નહીં ખુલે. બરાબર, એવું જજમેન્ટ આપ્યું હતું નામદાર ગુજરાત બોમ્બે હાઈકોર્ટે કે ભાઈ આ પત્ની પતિ અયાસી કરવા જાય છે, એટલે રાત્રે 12 ગયો, હવે એને દરવાજો નહીં ખોલવાનો. તો એ પતિ દાખલા તરીકે ગયો, પણ સામે કોણ છે? એ પણ પત્ની છે ને કોકની, તો એને દંડિત નથી કરતા, ખાલી પતિ ઉપર જ કેમ? લગ્ન થઈ ગયા છે ને, પણ પેલી બી તો ભરોસો હોય કે ના, પણ પેલી બી તો કોકની પત્ની છે ને, પરણેલી છે ને, તો એ એના પતિનું કેમ નથી વિચારતો? હું સાહેબ એવું સમજાવવા માંગુ છું. આજે હું મારો એક્ઝામ્પલ આપું, બીજાને દાખલો નથી આપતો. આજે મારી પત્ની છે, મારા છોકરાઓ છે, હું ક્યાંક બહાર અયાસી કરવા ગયો હોઉં, બરાબર, તો સામે કોક તો પત્ની છે ને, કોકની તો છે ને, તો એના પતિને કેમ નથી વિચારતી? મને કેમ પસંદ કર્યો? એટલે કહેવાનો ભાવાર્થ એવો છે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી, પુરુષનો દુશ્મન પુરુષ. પુરુષનો દુશ્મન પુરુષ જ છે સાહેબ. પણ જરા હવે દાખલા તરીકે આજે મારી વાઈફને કોઈ બીજો અન્ય પુરુષ પસંદ આવી ગયો તો મારો દુશ્મન જ થયો ને સાહેબ. પણ એમાં શું થવું જોઈએ? અરે સાહેબ, એમાં સાહેબ એવું થવું જોઈએ, કાનૂનમાં હળવાશ કરવી જોઈએ. એટલા બધા કાનૂન સખ્ત ના બનાવો કે પુરુષ
પાયમાલ થઈ જાય, બરબાદ થઈ જાય, હેરાન થઈ જાય. કેટલા લોકો બાવા બની ગયા, કેટલા લોકો રેલમાં કપાઈને મરી ગયા, કેટલાય કૂવામાં મરીને આત્મહત્યા કરી જાય, કેટલાય પંખે લટકીને મરી ગયા છે. એ આવું ના થવું જોઈએ. ઇક્વલ હોવું જોઈએ, સમાન હક હોવું જોઈએ. હવે ભારત દેશ એમ કહે છે, સરકાર એમ કહે છે કે સંવિધાનની અંદર ઇક્વલ છે, સમાનતા છે. ક્યાં સમાનતા છે? આર્ટિકલ 14 વાંચવા જાઓ, સમાનતાની વાત છે, અસમાનતા છે. જ્યારે સ્ત્રીઓનો હક નહોતો મળતો ત્યારે સમાનતાની વાત થઈ ને. પણ હું એમ જ કહેવા હવે માંગુ છું, સમાન થયા, સમાન થયા. હવે ચલો, થોડા મારી સ્ત્રીઓ વાત સાંભળો. ઊંચી આવી તો ચલો, તમને પુરુષોને તકલીફ પડે છે. હવે સમાનતાની વાત આવે છે તો દાખલા તરીકે 1983-84 પહેલા શું હતું? બહુ જ ખરાબ સમય હતો, બરાબર. પણ જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, એ મોટા નેતા હતા, આખા ભારત દેશના, આખું ભારત દેશ ચલાવતા હતા. એમની પાસે સુકાન આખું સોંપ્યું હતું એમને. તો એમને ડિસ્પ્યુટ હતા જ ને ફિરોજ ગાંધી સાથે. તો એમના કારણે ઇન્દિરા ગાંધી મરતી ગયા, બધાને મારતા ગયા પુરુષોને. સાહેબ, હું તમને કેમ, હું તો ભણ્યો છું, મારે તો એની બધી ખબર છે 1983-84 નું. હું એમને નથી કહેતો કે તમે કાનૂન વાંચો. જે ફેરબદલ થયા છે એ 1983-84 માં થયા છે. 1983 અમલ એક્ટ ઘડાઈ ગયો, 84 અમલમાં લાયા છે. જ્યારથી અમલમાં લાયા પુરુષોની હાલત ખરાબ થઈ ગઈ. 1995 ફેર પાછું એમેન્ડમેન્ટ ચેન્જ કર્યું, બેલ આપવી, જામીન આપવી. એના પછી ફરી કોઈ શિક્ષણ મંત્રી હતા, કોઈ ભારત દેશના રવિ, મને નામ યાદ નથી આવતું, ભૂલી જઉં છું, જોશી હતા, એ કોઈ જોશી હતા. એમણે ફરી પાછું ચેન્જ કર્યું તો બધાને જામીન આપવા માંડ્યા. હમણાં ફરી પાછું આ અર્નેસના કિસ્સામાં કે આ ખોટું થઈ રહ્યું છે, નામદાર સુપ્રીમ કોર્ટ 1000 વખત કીધું છે, 1000 વખત બધાને સરકારને કાન મમેડ્યા છે કે આમાં સુધારો કરો, આમાં સુધારો કરો. આ બિલકુલ જાણે કંઈ બહુ મોટો ગુનો ના કરે. આમાં સુધારો થાય તો પછી એક વાત, એક મેસેજ જાય ને કે ભાઈ આ સરકાર તો સ્ત્રીઓ વિરોધની છે, સ્ત્રીઓના હક, તો એ વોટ બેંકની વાત આવી ગઈ. પાછી મહિલાઓ નારાજ થઈ જાય. પણ સુધારા કેવા થાય કે કાનૂન આખો ફેરબદલ નથી કરતા. સુધારો એટલે કે દાખલા તરીકે લોકઅપ કરે છે, તેને ના કરશો, જામીન આપી દો. પણ ધક્કા તો ખાવાના જ ને સાહેબ કોર્ટ કચેરીમાં. આજે CRPC ની કલમ 41(1)B માં તમને હેન્ડબોન્ડમાં છોડે છે, બરાબર. તો છૂટી ગયા તેનો મતલબ એવો થાય કે બધું પતી ગયું. શું ધક્કા નહીં ખાવાના? 5 વર્ષ 10 વર્ષ ધક્કા ખાય પછી નામદાર કોર્ટ CRPC ની કલમ 248(1) માં નિર્દોષ જાહેર કરે છે પુરાવાના અભાવના કારણે, બરાબર. તો પછી એનો 5 વર્ષ 10 વર્ષ બગડે, એનું શું? એનું કોમ્પેન્સેશન કોણ આપશે? પેલો 5 વર્ષનો છોકરો લઈ ગઈ અને સીધો 15 વર્ષનો થઈ ગયો, 10-15 વર્ષ થઈ ગયા. હવે નાનાને પપી કરીએ, લાડ કરીએ, હવે મોટા ઢાઢાને પપી કરવાની. આજે દહેજ અને ભરણ પોષણની જે વાત જે છે, એક તો તમે જે વાત કરી, ભરણ પોષણનું બહુ જબરજસ્ત ચાલી રહ્યું છે કે ભાઈ ઘણા કિસ્સાઓમાં સ્ત્રી મિસયુઝ પણ કરે છે અને ઘણીવાર એ જરૂરી પણ છે. તો બંને રીતે તમે શું કહો છો ભરણ પોષણને લઈને? ભરણ પોષણમાં કેવું છે સાહેબ, અત્યારની જમાનામાં બધા કે મહિલાઓ શિક્ષિત છે, નોકરી ના કરતી હોય, ચલો નોકરી ના કરતી હોય અને છોકરો હોય તો જરૂરી છે ભરણ પોષણની. પણ કેમ ના કરે? બિચારી ગરીબ મહિલા, આદિવાસીઓની બધી છોકરીઓ બધી કામ કરે છે ને. પ્રભુ, આ રીતે વાત ના થાય. બધી નોકરી ના કરે, બધાને નોકરી ના મળે. તો બધાની વાત નથી સાહેબ. અમુક પુરુષોની બી તો બિચારા વિકલાંગ હોય, અપંગતા હોય, બરાબર, સક્ષમ હતો ત્યારે એને કીધું કે હારું હું 10,000. બધા કિસ્સામાં પત્ની જ થોડી હેરાન કરતી હોય. સાહેબ જો હું એક વાત બીજી કહું, કાયદાની બાબતમાં લીગલીની વાત થશે, જ્યારે મેન્ટેનન્સની વાત આવે છે, મેન્ટેનન્સ પતિ આપવા બંધાયેલો છે, આપે બી છે, બરાબર. આપવું જ પડે, એમાં કઈ મોટી અરે હા, આપવું પડે. પણ કાયદો એવું કહે છે કે પત્નીને ભરણ પોષણ આપવા માટે પતિએ ભૂખ મરો વેઠવવો. સામે એવો બી તો જજમેન્ટ છે ને. અને જજમેન્ટ પતિ પત્નીને તેડી જવાની હા પાડે અથવા દરખાસ્ત મૂકે તો પત્ની ભરણ પોષણ મેળવવા હકદાર રહેતી નથી. AIR 1986 નું જજમેન્ટ વાંચી લો. એવા તો હું આપણે કેટલા જજમેન્ટ બતાવું. તો શું એ સિક્કો મારી દીધો કે મારો પતિ થઈ ગયો, 2 મહિના રહી અને ભરણ પોષણ લઈ લેવાનું? તો સરકાર શું કરે છે? જુઓ, સરકાર શું કહે છે, 25 વર્ષ નોકરી કરાવડાવે છે, 35 વર્ષ નોકરી કરાવે, ત્યારે રિટાયર કરે છે, પછી પેન્શન આપે છે ને. તો આવું કંઈક સમતોલ કરવું જોઈએ. પતિ પત્નીનો સંબંધ છે ને 25-30 વર્ષનો હોવો જોઈએ. આ તો આજે પરણીને ઇમોશનલ બ્લેકમેલિંગ 2 મહિના છોકરો થઈ ગયો, છોકરી થઈ ગઈ, હા, તો છોકરાની જિમ્મેદારી છોકરી એટલે એ પૂરતું જ રહેવાનું. છોકરાની જિમ્મેદારી તો એ પુરુષની પણ હોય ને. ભલે ડિવોર્સ થઈ ગયા તમારા સાહેબ, અત્યારે હાલમાં છે ને ડિવોર્સના ઇમોશનલ બ્લેકમેલિંગ 25 લાખ અને ફ્લેટ માંગે છે દરેક જગ્યાએ. એક ભાઈ કહે છે કે મારે 3 છોકરીઓ છે, મારા 15 લાખના બેરલ ચેક છે. બોલો, આવા તો શબ્દો એ લોકો યુઝ કરે છે. ઘણા કિસ્સામાં આપણે ગુજરાતમાં જે વાત થઈ એમાં ડિવોર્સ કરવા માટે પણ આ બહુ થઈ ગયું. 10 લાખ, 15 લાખ, 20 લાખ
25 લાખ સુધીના આંકડા 50 લાખ સુધીના આંકડા જોયા હા, છે તો હું- મધ્યમ વર્ગની એમાં મારા ચાલો એ બાબતે હું પુરુષોની વાત કરું કે ભાઈ તમે અન્ડરસ્ટેન્ડિંગ છૂટાછેડા લેવા છે તો થોડુંક સમજીને કરો. આટલા લાખો રૂપિયા લઈને ક્યાં જશો એમ કહું છું. તો હું સાહેબ એ અમારી સંસ્થા એ જ કહેવા માંગે છે, હું પણ એ જ કહેવા માંગુ છું કે બધા મહિલા એમ કહે છે કે મારો પતિ બહુ હોનહાર છે, બહુ જમીન જાગીરી વાળો છે, બહુ સારું કમાય છે, 2 મકાનો છે, 3 મકાનો છે, 2 લાખ પગાર આવે છે, 1 લાખ પગાર આવે છે, 70,000 પગાર છે. તો જ્યારે કેસ દાખલ થઈ જાય છે, ટ્રાયલ કોર્ટની અંદર પ્રોસિડિંગ ચાલે છે અને પછી સીધું વચગાળામાં સમાધાન થાય છે કે ભાઈ આટલું આપવું છે, 25 લાખ આપો અને એક ફ્લેટ આપી દો, તમે તમારી રીતે અમે અમારી રીતે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. પછી બોક્સમાં જુબાની આપે છે, સ્ટેટમેન્ટ ફરાઈ નાખે છે કે આવેશમાં આવીને કેવું ભાઈ આવેશમાં આવીને કેસ પતી ગયો નિર્દોષ જાય પુરાવાના અભાવના કારણે. તો મહિલાઓ કહે છે કે અમારી પાસે દહેજ માંગે છે, કેસ તો દાખલ કરે છે અત્યાચાર 498નું, બરાબર. તે તો ખાલી શોભાના ગાંઠિયા છે. અત્યારે હાલમાં દહેજની બાબતમાં તો મહિલાઓ બ્લેકમેલિંગ કરે છે. 2 મહિના પરણે કે 4 મહિના પરણ્યા કે 1 વર્ષ પરણે છોકરા છોકરી થઈ ગયા, 2-5 વર્ષ, અત્યારે 5 વર્ષ કાઢવા એટલે લોઢાના ચણા ચાવા જેવી વાત થઈ ગઈ આજના જમાનામાં પુરુષને. 5 વર્ષ કાઢવા અઘરા છે. હા, 5 વર્ષ કાઢી લો પછી. પહેલા તો આખી જિંદગી 25 30 40 50 વર્ષ આ જીવન ચાલતા. હવે શું થયું સાહેબ, કાયદા કાનૂન નતા એ જમાનામાં, એ ટાઈમ બધામાં કાયદા કાનૂન થોડા પહેલા અન્ડરસ્ટેન્ડિંગ ના થાય પછી પણ કોર્ટ ભણેલા ગણેલી છોકરીઓ નથી ને અત્યારે. અત્યારે તો સાહેબ તમે ભણવા એક્ટિવા લઈને નીકળે છે, આડે ધડ ઠોકે છે બિચારી બાપરી, 2 આંસુ પાડે એટલે બધા એના થઈ જાય. પુરુષ અંદરની આત્માથી રડે છે, એનું કોઈ નહીં. હમણાં એક વિસનગરમાં હું કે પોલીસ સ્ટેશનમાં ગયો હતો, એક મહિલા પીઆઈને મળવા ગયો. મેં કીધું સાહેબ કેમ આ બધા 7 જણાને તમે બોલાયા છે અને આ લોકોના ફોટા પાડો છો, 498 ગુનેગાર કે. મેં કીધું એવા કયા ગુનેગાર છે કે તમે સિલેક્ટ થઈને બધા ફોટા પાડો? તમે ફોટા કેમ પાડ્યા? આ લોકો લગ્નમાં આવ્યા છે, તમે ફોટા પાડો છો? ના ના, કે અમારે પ્રોસિડિંગ કરવી પડે. મેં શાની પ્રોસિડિંગ છે કે ફિંગર પ્રિન્ટ લેવાની, તો સિલેક્ટના ફોટા પાડવાના. એટલે માથા પાડે છે, દેશદ્રોહી છે, આતંકવાદ છે. અરે આ તો પતિ એકબીજા 3 દિવસથી રડે છે. મેં કહું તમને આ 3 દિવસ રડે છે એ દેખાય છે, જ્યારે આ 3 વર્ષથી એની અંદરની આત્માથી રડે છે એ તમને નહીં દેખાતું? આખું ઘર માથે લઈ લીધું છે એને, બળી મરવાનું, આત્મહત્યા કરી, આખો પરિવાર તમને જેલમાં સલાખોમાં કરી દે. તો આવી તો ધમકીઓ આપે છે, ખોટે ખોટી આવો અને કરે કંઈ નહીં, લોકોને બીવડાવે, લોકોને બિચારાને ખાવું હેરાન છે. બધા મા બાપ અહીંયા અમારી ઓફિસમાં, સાહેબ અમારી પુત્ર વધુ તમને બચાવો, સાહેબ અમારી પુત્ર. હું કેવી રીતે બચાવું? તમે જાહેરમાં આવો, તમે જાહેરમાં બોલો, તમે ફરિયાદો કરો, રજૂઆતો કરો, તો તમારું થાય કે ના કે અમને અમારા સમાજમાં રહેવાનું, અમારા સમાજને પેલા બધું જાતનું બધું, સમાજની જગ્યા પર, સરકારની જગ્યા પર, કોર્ટની જગ્યા પર. અચ્છા, આજે ઝઘડાઓ પતિ પત્ની વચ્ચે થાય છે, એવું કોઈ તારણ નીકળી શકે કે આમાં શિક્ષિત લોકો છે કે અશિક્ષિત લોકો છે? આંકડો એવો કે શિક્ષિત લોકો વધારે છે કે અશિક્ષિત લોકો વધારે છે? સાહેબ, એવું તો કોઈ કન્ફર્મ ના કહી શકાય. બાકી મને તો એવું લાગે છે ભણેલા ગણેલા તો ખરા ને એમ? હે, ભણેલા ગણેલા મોટા ભાગના ભણેલા ગણેલામાં જ માથાકૂટો ચાલે છે અત્યારે હાલમાં. હા, ભણેલા ગણેલા બહુ હાઈ લેવલની જે વ્યક્તિ હોય છે ને, જે દાખલા તરીકે અમે પૂર્વ બાજુ રહીએ છીએ, આ પશ્ચિમ બાજુ આ બાજુ હોય, એ બિચારા બહુ જ અંદર ખાને કોઈને કશું કહી શકતા નથી એટલે આત્મહત્યા કરે છે. 3 માળથી પડી જાય ને 7 માળથી પડી જાય ને સાહેબ, એવા કેટલાય કિસ્સા બતો. અને અમારા એ બાજુ તો છે ને એ થોડો ભવાડો બી થાય, પોલીસ કંટ્રોલમાં બોલ કરી. અને આ બધા ભણેલા ગણેલા, અમારી ઇજ્જત તો નામની ખાલી 0 વેલ્યુ. મેં જાઓ દુકાનમાં કંઈક વસ્તુ લઈને ઉભા રહો એટલે પેલો વેપારી તરત પૂછે બોલો ભાઈ શું લેવું છે, ક્યાં તમને કોઈ ઓળખે, ક્યાં તમારી ઇજ્જત છે? અને કોર્ટ કચેરીમાં બધે તો ધક્કા ખાવ છો. તો તમે આ બધું છોડી દો, જાહેરમાં આવો, રજૂઆત કરો, અને કોઈ 5 માણસ એમના 5 માણસ તમારા બેને ભેગા થઈને કોમ્પ્રોમાઇઝ થાય એવું કરો. શું લેવા પોલિટિશિયનમાં જાઓ છો? શું લેવા કોર્ટ કચેરી? ડાયરેક્ટ સીધા ના જતા રહો એમ. હા, જો કોમ્પ્રોમાઇઝ ભાઈ આ દરેકના માથામાં ચોટી હોય એટલે દરેક વ્યક્તિએ કોઈકને કોઈ વડીલ એવો હોય કે એની ચોટી તમે પકડો તો તમારો રસ્તો નીકળે, 100% નીકળે સાહેબ. કે આ કોનાથી ડરે છે, આ કોનાથી ગભરાય છે, કે એના મામા, શિક્ષિત કાકા, લોકો જે દાદા છે એ પોતાની ઇજ્જત ના જીતી રહે એના માટે અંદર રડ્યા કરે છે, અંદરની આત્માથી લોહી બળે છે. સ્લો પોઈઝન, ધીમું ઝેર કહેવાય સાહેબ. આ તો આમ માણસ મરે નહીં ને તો પત્નીને ઘરે પિયરમાં બેહાડી દો, એ ઓટોમેટિક માણસ ધીરે ધીરે એનું શરીર ખેંચાઈ જાય. કોઈને એમ લાગે કે પેલો શું કહેવાય, કયો રોગ છે ખતરનાક, પેલો આપણો પાતળો થઈ જાય છે કે
એડ્સ એડ જેવો થઈ જાય એ માણસ ધીરે ધીરે પેન્ટ બી એને પેન્ટ એ કમરમાં અટકે જ ને સીધી નીકળી જ જાય એવો માણસ એ આ અત્યારે ખતરનાક કાનૂન છે, ખતરનાક મહિલાઓનું છે. અત્યારે મહિલાની જોડે વાત કરે 10 ફૂટ દૂર ઊભું રહેવાનું, માપી જ લેવાનું. જેવી રીતે પેલી મોટર વ્હીકલ એક્ટ 1989 ને જ્યારે નિયમ 13 મુજબ છે ને 10 ફૂટ દૂર તો મહિલાને માપવાનું જ, માપટી જ રાખવાની, દૂર ઊભા રહો ભાઈ, જય શ્રી કૃષ્ણ. શું હતું કે હા આમ હતું કે ઓકે ભલે કોઈની આપણી મા બેન કેમ રહી ગમે તે હોય, અત્યારે સાહેબ ગભરામણ થાય છે. તમે જે વાત કરો છો, તમે તો બહુ અનુભવ 76,000 પીડિત પુરુષોનો અનુભવ તમે કહો છો, તો તમારી વાત સાચી માની લઈએ. પણ સ્ત્રીઓની પણ એક વેદના છે. એક વાત કહી દો કે એમાં માણસ શિક્ષિત થઈ રહ્યો છે પણ એને જિંદગી જીવતા નથી આવડી રહી, એનું આ કારણ બની રહ્યું છે કે ભાઈ તમે ઘરવાળા જિંદગી જીવતા નથી શીખવાડી રહ્યા. શિક્ષિત તો બધા થઈ રહ્યા છે, ભાઈ જિંદગી કઈ રીતે જીવવાની છે એ શીખવાડો ને તમે. સાહેબ એ નથી થઈ રહ્યું. આ સાહેબ જો આજે અમારી પાસે છે ને પીએચડી કરેલા બી છે, બરાબર, અતિશય એન્જિનિયર છે. હું પૂછું કે તમે કેટલો, હું કર્મકાંડી છું, હું બ્રાહ્મણ છું, અમે ફલાણા બાજખેડાવાળા બ્રાહ્મણ છીએ, અમે ફલાણા છીએ. મેં કહું બધું અભ્યાસ છે ને ઝીરો વેલ્યુ. તમે કાયદાનું ભણ્યા છો? નથી ભણ્યા, વાત પૂરી. દાખલા તરીકે તમારો જન્મ થયો, તમે આખા ભારત દેશમાં ફરો છો, એમાં કોઈ રોકી શકતું નથી. એની આર્ટિકલ કઈ કે તો ખબર નથી. તો તમને તમારા પોતાનું જમીન ઉપર રહેવાનું થોડું જ્ઞાન હોવું જોઈએ. હવે બીજો શબ્દ, હું લોકોને બધાને એવું કહું છું કે હું તમને એવું નથી કહેતો કે તમે વ્યવસાયિક રીતે એડવોકેટ બનો, પણ નહીં, તમારો પોતાનો ડિફેન્સ થાય, તમારો એટલો તો તમને કાનૂનનું જ્ઞાન હોવું જોઈએ. બાકી તમે ઝીરો વેલ્યુ. તમને મારી મચડીને ફેંકી દેશે, તમારા કટકા થઈ જાય, તમને ખબર બી નહીં પડે. તમારે અભ્યાસ, વાંચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે વાંચવું જ પડશે, સમજવું જ પડશે આ દુનિયામાં જીવવું હોય તો. નહીં તો હાલતા ચાલતા સાયકલિંગ જઈએ, ટક્કર વાગી જાય, કોલર પકડે, તું તારી મા બેની વાત કરે એટલે સીધો પોલિટિશિયન, વકીલ રાહ જોઈને બેઠા હોય, તમને ઝઘડાવે. તો તમારે એટલો અભ્યાસ, પોલીસ એક્ટ જાણવું જોઈએ, CRPC જાણવું જોઈએ, ઇન્ડિયન એવિડન્સ જાણવું જોઈએ. થોડું ઘણું તમારા જીવવા પૂરતું તો તમે સમજો, જાણો, જોયું, જાણ્યું અને વિચારો. આ 3 વસ્તુ બહુ જબરજસ્ત વસ્તુ છે. તમારે સમજવું, માઇન્ડ એપ્લાય કરો. આ 2 આંખો છે, ટેલિસ્કોપ અને બાયોસ્કોપ. દૂરનું દૂર જુઓ, નજીકનું નજીક જુઓ. પરિસ્થિતિ બદલાશે તમને લાગે છે કે આ હજુ ખતરનાક બનશે? વધારે ખતરનાક થશે, 100 ખતરનાક થશે. આ એક્ટમાં કોઈ સુધારા નહીં થાય તો હાલત ખરાબ. ચલો, એ નથી થવાનો તો શું થયું? એક્ટમાં સુધારો નથી થવાનો તો પછી ખતરનાક પરિસ્થિતિ. તો આ અતુલ જેવા કેટલાય અતુલો, કેટલાય આત્મહત્યા કરશે. એની કોઈ સીમાની આંકડાને ગણી બી નહીં શકે. કોઈ ગણી પણ નહીં શકે. છાતી ઠોકીને કહું, 1000% સાહેબ છાતી ઠોકીને કહી, લેખિતમાં આપ્યું, એફિડેવિટમાં. કેમ કે કોઈ બોલવા વાળું જ નથી. બોલવા વાળા છે તો બધા મૌન છે, બેરી સરકાર છે. આવું હોતું છે કે તમારે 1-2 છે, કેમ પ્રચાર જ 1-2 ના થાય છે, હજારોમાં છે સાહેબ. વાત સાચી છે. આ કેમ જો સાહેબ, પોલીસ ખાતું એટલે કાર્યકારી, ન્યાય પ્રણાલિકા એટલે એ બોલતા નથી. અને આ પેલું શું વિધાયિકા, એ કશું બોલતા નથી. આ એક જ એવો મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, આ જ એક એવી વસ્તુ છે જેને હું સિલ્યુટ મારું છું, નમન કરું છું 7 વખત, કે અમારે બધા દુઃખી પતિઓની દુઆ મીડિયાને મળે, અમારી વાત છેક વાચા સુધી પહોંચાડે, પ્રજા સુધી. તમારી વાત સાથે વાત કરી, હું કહું અંદરથી નીકળી જાય તો સારું બધાનું. જો નહીં નીકળે તો બીમારીઓ, હાર્ટ એટેક તો રોજ બની રહ્યા છે. મને લાગે છે કે એનું કારણ કદાચ આ જ હશે, હાર્ટ એટેક. સાચી વાત. અંદર બહાર અંદર ગભરાઈને આપણે બધા મરી રહ્યા. આજે સાહેબ છે ને, એક આ ઇન્કમ ટેક્સ કસ્ટમ ઓફિસરમાં બંને ઓફિસ છે, એટલે હું સ્પેસિફિક નામ નથી આપતો. એક અધિકારી છે, એ કહે છે કે હું ઘરે જઉં છું, મોટરસાયકલ કાર પાર્ક કરીને સીધો ઘરે જઉં છું. ઘરે જઈને મારા વાઈફ સીધા મને એવી ધમકી આપે છે, એટલે મારે જાતે, મારી દીકરી પણ છે, એનો બંનેનું જમવાનું બનાવવાનું, મારે જમવાનું. આજે મારો હાઈ લેવલનો પગાર છે, ઉચ્ચ લેવલનો પગાર છે. ડિવોર્સ લઈ શકતો નથી. ડિવોર્સની વાત તો દૂરની છે સાહેબ. એ તો વિચારી બી ન શકે કે મારે મારી બૈરી જોડે ડિવોર્સ લેવા જેવું વિચારી બી ન શકે. એવો ખતરનાક દુઃખી છે આજની તારીખમાં. આટલો મોટો માણસ આવું કરી શકે? હા, હવે કોઈને કહી શકતો નથી. કોઈને ઉંમર બી થઈ ગઈ છે, અને એના બધા એના હાથ નીચે કેટલા બધા માણસો સાહેબ પીડા તો છે, અતિશય પીડાય છે. તો એવા તો કેટલાય પીડાય છે સાહેબ, અતિશય. એની કોઈ સીમા નહીં. કોર્ટમાં આ બધી વાર્તા છે, ઓરલી બોલીએ છે, પણ સત્ય ઘટના તમારે જોયો તો કોર્ટમાં જવાનું, ફેમિલી કોર્ટમાં જવાનું, કોર્ટમાંથી આંકડા મળે. અને સાહેબ
બાય ચાન્સ અમુક જ 2% કે જેને સજા થાય છે 498માં, બાકી બધાને 98% બધાને નિર્દોષ 248. એટલે આપણે છાતી કે આ કાનૂનનો મિસયુઝ થાય છે અને 498 કરે, 125 કેસ કરે, ડાવરીનો કેટલો કેસ કરે, ગાર્ડિયનનો કેસ કરે, માણસ 4-5 કેસ કરે તો તૂટી જાય, ઘડી ઘડી અને રજા ના મળે. કોર્ટ અમે આપણે ત્યાં પોલીસ સ્ટેશન ને કોર્ટના ધક્કા ખાવા આપણે કોઈને પોસાય એવા જ નથી. એક છેલ્લો સવાલ, થોડો કડવો સવાલ. એક એમ્બેસેડર આમ તો ખતમ થઈ ગઈ છે, પણ તમારી જોડે એમ્બેસેડર શું છે એની કહાની? એની કહાની સાહેબ એક એવી છે ને, એમ્બેસેડર કહાની, કે મારા જ સમયમાં મારી જ વખતે હું ડ્રાઈવર હતો, 7 ધોરણ ભણેલો છું. હું એક કંપની, લિમિટેડ કંપનીમાં ડ્રાઈવર કરતાથી ઊંચી પોસ્ટ કહેવાય એને, ડ્રાઈવર જ હોય પણ એના પર લાલ બત્તી પણ છે તમારી? હવે તો કાઢ નાખી કોર્ટના આદેશથી. ના, પહેલા હતી કદાચ. ના, એવું ક્યારેય નથી થયું. મેં માંગણી કરી હતી પણ મને નથી આપતા. એટલે એમ્બેસેડર હું ડ્રાઈવર હતો ને, પણ ઊંચા લેવલની એક શબ્દ છે જેને સોફર કહેવાય. CMDની ગાડી હું ચલાવતો તો હું સોફર તરીકે હતો, બરાબર. તો મારે લઈ જવાના, લાવવાના, લઈ જવાના. તો મારા સાસરીવાળા એ જૂના, બરાબર. અત્યારે વચ્ચે વાત કાપીને એક વસ્તુ, એક સ્પેસિફિક ખુલાસો કરી દઉં. બીજા લગ્ન થઈ ગયા તમારા? અત્યારે હાલમાં હું દુઃખી પતિ નથી, હું દુઃખી પતિઓનો મસીહા છું. અચ્છા, દુઃખી પતિ નથી તમે? છેલ્લે પિક્ચર બોલી તમે. હા, અત્યારે હું દુઃખી પતિ નથી. મારે ધર્મ પત્ની છે, જોરદાર પત્ની છે મારી, હું એને પૂજું છું. તમે તો પછી બોલતા નથી કે તમે એનો સપોર્ટ હોય તો જ હું આ લેવલ ઉપર અત્યારે હાલમાં છું. અત્યારે એનો પૂરેપૂરો સપોર્ટ. પિક્ચર તો હવે ખુલ્યું તમારું યાર. તો હું તમને સત્ય હકીકત બતાવવા માંગુ છું સાહેબ. મારી વાત સાંભળો. મારી પત્ની છે ને, ભણેલી ગણેલી છે, એને જ મને સપોર્ટ કર્યો છે. અમે બંને જણા ભેગા થઈને જ અમે આ સંસ્થા ચલાવીએ છીએ. વેરી ગુડ. બરાબર. BA કરેલું છે. જ્યારે હું તો 7 ધોરણ ભણેલો છું. આજે મારો એક બાબો છે, એ લોનો સ્ટુડન્ટ છે અને હવે અત્યારે ડિગ્રી અને સનદ અને બધું મળવાનું છે. મારી બેબી છે, એ બહુ જ CA કરતાથી ઉપરના લેવલનું ભણે છે, એટલે મને બહુ જ્ઞાન નથી આ બાબતમાં. તો તમે સુખી છો પોતાની પત્ની? હું બીજાની પત્નીઓ જે પુરુષો એના માટે મારા ઘર માટે સુખી છું. ઓફિસમાં આવું છું તો પાછો દુઃખી થઈ ગયું લોકોનું દુઃખ સાંભળીને. એટલે હું દુઃખી પતિઓનો મસીહા છું. દુઃખી પતિઓની વેદના સાંભળું છું. ઘેર જાવ તો સુખી થઈ જાવ. ઘરે જઉં છું તો પછી મારો ફોન પેલો બંધ કરીને બધું કરીને અમારા પરિવારનો થઈ ગયો. પેલી એમ્બેસેડર થોડી કહાની મને કહી દો છેલ્લી. પછી એમ્બેસેડર છે ને? જી, એમ્બેસેડર છે. દુઃખી પતિ વાહિની લખાયેલું છે, પત્ની પીડિત પુરુષ સંઘ લખાયેલું છે, સંસ્થાનું નામ લખ્યું છે એમ્બેસેડરમાં. કોઈ પણનો ફોન આવે તો અમે તરત પોલીસ સ્ટેશનમાં કાર લઈને 4-5 જણા જઈને એટેન્શન ઊભા થઈ જઈએ છીએ. હમણાં 19 નવેમ્બર જે હતો ને, આખી દુનિયામાં 19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવે છે. કોઈ યાદ નથી રાખતું. પણ કોઈ યાદ રાખતું નથી. અમને કોઈ કીધું, અમારા અમને કોઈ કીધું વાહ અભિનંદન. અમને ખબર નહીં, મહિલાઓના દિવસો યાદ છે, પુરુષોના તો કે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે, તો પુરુષ દિવસ કેમ નથી મનાવતા? ને પ્રભુ, મહિલા આયોગ છે તો પુરુષ આયોગ કેમ નથી મનાવતા? અને સાહેબ, પુરુષોનું યોગદાન છે આખા ભારત દેશની અંદર બહુ મોટા યોગદાન છે. છતાંય બોલો પુરુષોને કોઈ નો વેલ્યુ કશું જ નહીં. આ યોગ દિવસના આડા પડો, ઊંડા પડો એવા બધા દિવસો કાઢે છે, ચકલીના કબૂતરોના દિવસો, તો પુરુષનું કશું કોઈ વેલ્યુ જ નહીં. આના ઉપરથી તરત ખબર પડે કે આ ભારત સરકાર શું કરે છે. પુરુષનું તો વેલ્યુ જ છે, એવું નથી. પણ તમારી વેદના છે, સ્ત્રીઓની એક વેદના હોય ને, સ્ત્રીઓની વેદના તો સાંભળવા માટે 1000 સંસ્થા છે સાહેબ. સ્ત્રીઓને બોલવાનું તે સ્ત્રીઓની માટે 1000 સંસ્થા છે. પુરુષ માટે શું? પુરુષ માટેની વાત કરો સાહેબ. મને અંદર ખાને બહુ ખોટું લાગે છે. કોઈ પણ પુરુષનો વિરુદ્ધ બોલશે તો હું ક્યારેય બરદાસ્ત નહીં કરું, હું ક્યારેય સહન ના કરી શકું. પુરુષ અંદરની આત્મામાં રડે છે. તમારી વાત તો એ પુરુષો સાંભળે ને તમારી સુધી પહોંચે એવી અપેક્ષા સાથે તમે આવ્યા, અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર દેવડા સાહેબ આપનો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ. તો વેદના તો આપણે મહિલાઓની જ વેદના સમજતા હતા, પણ આજે જે આપણે જે પોડકાસ્ટ કર્યું છે એ પોડકાસ્ટમાં ખબર પડી કે પુરુષોની પણ વેદના છે. જે હાર્ટ એટેક થઈ રહ્યા છે, જે બીમારીઓ થઈ રહી છે, પુરુષ અંદર ગભરાઈ રહ્યો છે, ગુંગળામણ અનુભવી રહ્યો છે. આ પોડકાસ્ટને લઈને તમે શું કહેવા માગો છો? જરા કોમેન્ટ પણ અમને કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.